નમસ્કાર. વૈદિક ગણિતના 16 સૂત્રમાં બીજગણિતીય ગુણા જેના આધારે આપણે બીજગણિતનો ગુણાકાર શીખશું. બીજગણિતનો ગુણાકારની રકમ ax² + bx + c હોય છે. a, b અને c ની જગ્યાએ આપણે 0, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, 9 0 થી 9 ની વચ્ચે લઈ શકીએ છીએ. તેનો ગુણાકાર કરવો છે ત્યારે આપણે આજે એક દાખલો જોશું જેના માટેની રકમ લેશું 5x² + 3x + 4. અહીંયા સરવાળો લીધો છે, બાદબાકી પણ રકમ લઈ શકાય છે, ગુણ્યા -1x² + 2x + 6. જ્યારે આ દાખલો કરીએ છીએ ત્યારે આપણે 3 અંકનો ગુણાકાર કરીએ છીએ એ જ પેટર્ન અહીંયા ફોલો કરવાની છે. ઊભો, ચોકડી, ઊભો, ચોકડી, ચોકડી અને ઊભો. જ્યારે પેટર્ન આવે છે ત્યારે મોટા ભાગે દાખલા છે તે પાછળથી જ શરૂઆત કરવાના હોય છે. અહીંયા પાછળ શું આપ્યું છે? ઊભો. એટલે આમાં જોશું ઊભો શું આપ્યા છે? 4 અને 6. અહીંયા લખશું ઊભો બરાબર 4 ગુણ્યા 6. 4 × 6 = 24. ખાસ નોંધ રાખવાની છે, બીજગણિતના ગુણાકાર કરીએ છીએ ત્યારે બધી બાજુવાળાને આપવાની નથી, આપણી પાસે જ રાખવાની છે. એટલે અહીં લખીશું 24. અહીંયા પણ સરવાળો છે ને અહીં પણ સરવાળો છે, એટલે સરવાળો ને સરવાળો એટલે અહીંયા પણ શું થશે? સરવાળો. નિયમ એ પણ આવડવા જોઈએ, જ્યારે બે સંખ્યાનો સરવાળો કરીએ છીએ ત્યારે પણ શું થશે? સરવાળો. માઇનસ માઇનસ પણ પ્લસ. જ્યારે બે નિશાની બદલી જાય છે ત્યારે આવે છે માઇનસ. બીજો સ્ટેપ છે, શું આપ્યું છે અહીં કને? ગુણાકાર. કઈ સંખ્યા લેવાની છે? છેલ્લેથી બે સંખ્યા, 2x અને 4 નો ગુણાકાર, 3x અને 6 નો ગુણાકાર. પહેલે લેશું આ બાજુથી, એટલે 4 ગુણ્યા 2x, 4 દુ 8. હવે લેશું આ બાજુની ચોકડી, 3x ગુણ્યા 6, 3 × 6 = 18x. હવે આનું આપણે શું કરશું? સરવાળો. ગુણાકાર થઈ જાય ત્યારબાદ એનો સરવાળો કરવાનો છે. કેટલો આવ્યો જવાબ? 26x. એટલે અહીં લખી નાખવાના છે 26x. બધી બાજુવાળાને આપવાની નથી. હવે આપણે જોશું ત્રીજો સ્ટેપ, જે છે ઊભો ચોકડી. તેના માટે ઊભો લેશું 3x ગુણ્યા 2x અને ચોકડીમાં લેશું 4 ગુણ્યા 1x², 5x² ગુણ્યા 6. જો શું ખાસ ધ્યાન રાખવાનું છે, આને લેવાનું છે ઊભું, એને ભૂલીને એના સિવાયને લેવાની છે ચોકડી. ઊભામાં લખીશું 3x ગુણ્યા 2x, 3 દુ 6. x કને કાંઈ ઘાત ન હોય તો કેટલી હોય? 1. અને આના પાસે પણ 1 હોય. એ બેનો ગુણાકાર કરશું તો શું થઈ જશે? x². ત્યારબાદ આપણે લેશું ચોકડી, 5x² ગુણ્યા 6, 5x² ગુણ્યા 6, 6 × 5 = 30x². ત્યારબાદ આ બાજુની નિશાની પ્રમાણે 4 ગુણ્યા -1x², 4 એકા 4, x². ખાસ ધ્યાન રાખવાનું છે, 4 છે એ પોતે કેવા છે? પ્લસ છે, અને 1 એ પોતે કેવા છે? માઇનસ. જ્યારે પ્લસ અને માઇનસ આવે છે ત્યારે એનો ગુણાકાર કરતા પણ શું આવશે? માઇનસ. અહીંયા શું આવશે? નિશાની માઇનસની. હવે જ્યારે સરવાળો કરીએ છીએ આ ત્રણેયનો, તો આ બંનેનો સરવાળો જ થશે. શું કે બંને કેવી નિશાની છે? કાંઈ ન હોય તો સરવાળાની નિશાની હોય, અને આ એનામાંથી બાદ કરવાના છે. 30 માં 6 નાખવાના એટલે થશે 36. 36 માંથી આ 4 ને બાદ કરવાના
છે. 36 માંથી 4 જશે એટલે આવશે 32x નો વર્ગ. બીજ ગણિતમાં એ સારું છે કે આપણે બધી બીજાને આપવી પડતી નથી. 32x નો વર્ગ. હવે આપણે જોશું તેનો ચોથો સ્ટેપ, જે છે ચોકડી. પાછળથી શરૂઆત કરીએ તો ત્યારે આ ચોકડી લીધી છે. હવે એના ઊભા ચોકડી પછીની ચોકડી આવે છે તો આગળની બે સંખ્યાને ધ્યાનમાં લેવાનું છે. આ ચોકડીમાં શું આવશે તો 3x ગુણ્યા -1x નો વર્ગ, 5x નો વર્ગ ગુણ્યા 2x. -1x નો વર્ગ ગુણ્યા 3, 5x નો વર્ગ ગુણ્યા 2x. એક તેરી 3, x ની 2 ઘાત છે ને અહીંયા કને x છે એટલે થશે x ની 3 ઘાત. જ્યારે x ની ઘાત આપેલી છે, કાંઈ ન હોય તો અહીંયા કને 1 હોય ત્યારે ઘાતનો ગુણાકાર કરતા ઉપરની ઘાતનો સરવાળો થશે. 5 ગુણ્યા 2 એટલે થશે 10 ને ઘાતનો સરવાળો એટલે કેટલા થશે x ની 3 ઘાત. અહીંયા કને 3x લખ્યા છે પણ ડાયરેક્ટ 3x લખવાના નથી. 1 છે એ પોતે કેવા છે માઇનસ છે ને 3 છે એ કેવા છે પ્લસ છે, તો માઇનસ પ્લસ શું થાય માઇનસ. અહીંયા શું આવશે -3x ની 3 ઘાત. અહીંયા છે 10x. હવે આપણે આનો સરવાળો કરવાનો નથી, એની નિશાની જોવાની છે. 10x છે એ પ્લસમાં છે અને 3x છે એ પોતે માઇનસમાં છે એટલે 10 માંથી 3 ને બાદ કરશું. બાદ કરતા શું મળશે 7x ની 3 ઘાત. હા, એનામાં પણ ખાસ જોવાનું છે કે આ બે માંથી મોટું કોણ છે તો 10 છે. 10 કને કેવી નિશાની છે, કાંઈ ન હોય તો પ્લસની છે એટલે આપણો જે જવાબ આવશે એ પણ શેનામાં આવશે પ્લસમાં જ આવશે. એટલે અહીંયા આપણે લખીશું ત્યારબાદનો સરળ સ્ટેપ અને છેલ્લો સ્ટેપ છે ઊભો. હવે તો તમને ખ્યાલ આવી ગયો છે ઊભો છે એટલે કોનો વારો આવશે આ પેલાનો. 5x ની 2 ઘાત ગુણ્યા -1x ની 2 ઘાત. 5 એકા 5 ઘાતનો સરવાળો 2 અને 2 કેટલા થાય 4. 5 છે પોતે પ્લસ છે અને 1 છે કેવા છે માઇનસ છે. પ્લસ માઇનસ માઇનસ એટલે અહીં આપણે લખીશું 5x ની 4 ઘાત. એટલે આપણો જવાબ આવશે -5x ની 4 ઘાત વત્તા 7x ની 3 ઘાત વત્તા 32x નો વર્ગ વત્તા 26x વત્તા 24. સરળ રીતે બીજગણિતનો ગુણાકાર કરી શકાય છે. ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે ગુણાકાર કરીએ છીએ અહીંયા કને એક જ સંખ્યા માઇનસની લીધી છે. આ ત્રણેય સંખ્યા માઇનસની આવી શકે છે. ગુણાકાર કરતી વખતે અને સરવાળો બાદબાકી આવે ત્યારે એની નિશાની ન ભૂલી જવી, કોણ મોટું છે તે પણ ધ્યાન રાખવાનું છે. એટલે આ રીતે સરળતાથી ગુણાકાર કરી શકાય છે. અસ્તુ.